હું વાત એ કરતો હતો કે કેવો ભારત વર્ષ, કેવો પવિત્ર દેશ. ભારતે વિશ્વને અનેકવિધ સંશોધનો આપ્યા છે. દુનિયામાં કોઈની પાસે નહોતી ને એવી ટેકનોલોજી આપણી પાસે હતી. લોકોને કપડા પહેરવાની ગતાગમ નહોતી ત્યારે આપણા ત્યાં રામાયણમાં 24,000 શ્લોકોનું રામાયણ છે અને 5,000 વર્ષ પહેલા તુલસીદાસે આ બધું જે લખ્યું છે અને 21 લાખ વર્ષ પહેલાની રામાયણની ઘટના જો બધી જ વાતો છે. આપણા ત્યાં સાયન્સ હતું, આપણા ત્યાં સર્જરી હતી, આપણા ત્યાં મેડિકલ હતું. આપણા ત્યાં રાવણ સીતાને લેવા આવ્યો ત્યારે શું લઈને આવ્યો હતો? વિમાન લઈને, પુષ્પક વિમાન લઈને આવ્યો. આપણા ત્યાં તો રાવણો એ વિમાન વાપરતા હતા, ગુંડાઓની ચાર્ટર્ડ ફ્લાઇટ હતી. તો ટેકનોલોજી ભારતમાં ગજબની હતી. આ રામ સેતુ બાંધ્યો છે ભારત અને લંકા વચ્ચે, વાંદરાઓએ બાંધ્યો. બોલો, સિવિલ એન્જિનિયર તો એ લોકો હતા, આર્કિટેક્ચર ને ઇન્ટિરિયર ડિઝાઇનર ને. વાંદરાઓએ 17 લાખ વર્ષ જૂનો પુલ છે, કાર્બન ટેસ્ટ કર્યો. ભારત સરકાર વચ્ચે તોડવાનો પ્રયત્ન કરવાની હતી રસ્તો ટૂંકો કરવા માટે, દરિયાઈ માર્ગ. અને એક પથ્થરનું ટેસ્ટિંગ કર્યું તો 17 લાખ વર્ષ જૂનો પુલ છે. અને પાછું સાયન્ટિસ્ટ લોકોએ કે મેન મેડ છે, એની જાતે બની નથી ગયો, બનાવવામાં આવ્યો છે. 17 લાખ વર્ષ પહેલા દરિયામાં પુલ બાંધે. આજે એલએનટી કરે છે, નર્મદાનો પુલ બાંધ્યો છે ને આ બધું કર્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટી. એ ટેકનોલોજી ભારતમાં હતી. પણ ભારતની એક માનસિકતા, નબળી માનસિકતા 1000 વર્ષમાં કરી નાખી. એટલે પહેલી વાત મારી એ છે, અહીંયા જેટલા ભારતીયો બેઠા છો ત્યારે પોતાની જાતને અંડર એસ્ટિમેટ ન કરવી. આખા વિશ્વમાં ભારત જેવો કોઈ દેશ નથી અને ભારતીય પ્રજા જેવી કોઈ પ્રજા નથી. આ માનસિકતા આપણી દ્રઢ થવી જોઈએ. ભલે અત્યારે ક્યાંક વિઘ્નો છે, થોડી તકલીફો છે, થોડાક પાછળ છીએ, પણ આગળ આવવું છે, થઈ જ શકે. અને ભારતનું નામ રોશન કરવાનું કાર્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અખિલ વિશ્વની અંદર કર્યું છે. એવા સંતની આ શતાબ્દી છે, એવા સંતની જન્મજયંતિનો આ સુવર્ણ મહોત્સવ છે. એ ઉપક્રમે આ કાર્યક્રમ છે. પણ આ કાર્યક્રમ આપણને આંતરિક વિકાસની દિશામાં લઈ જાય છે. ખાલી બાહ્ય વિકાસ નહીં, આંતરિક પ્રગતિ. બાહ્ય વિકાસ તો ઘણા બધા થઈ જાય, વિદેશોમાં ઘણા વિકાસ થયા છે. એમ ખાલી ફિઝિકલ ડેવલપમેન્ટ નહીં. આ બાળકો બધા ભણી રહ્યા છે, સ્કૂલો એડવાન્સ થઈ ગઈ. અને કોરોનામાં ભણ્યા ને બધા તમે? હું ભણ્યા? હા, 2 છોકરા ભેગા થયા. એક છોકરો બીજાને પૂછે તે કોરોનાને જોયો? આમાંથી જોયો કોઈ કોરોના? આ બાદથી કોઈ બે કોરોના વાયરસને જોયો? કોઈ જોયો નથી. આ ધતુરાના પેલા ડીંડવા આવે ને એના જેવો થોડો કાંટા કાંટા જેવો આવે છે. એક છોકરો બીજા છોકરાને કે કોરોનાને તે જોયો? એ કે મેં જ નથી જોયો. એ કે મળે ને તો હારાને પકડી લેવો છે, પણ ડબ્બીમાં પૂર દેવો છે. એ કે કોરોનાને ડબ્બીમાં પૂરીને શું કરવાનું? એ કે દર વખતે પરીક્ષા પેલા બહાર કાઢવાનો, એટલે પ્રમોશન થી ઉપર ચડી જવાય. હા બોલો, છોકરા ઘણા છે ને, ઘણાની લાજ કોરોના એ રાખી. જે કોઈ દાડો ઉપલા ધોરણમાં ચડે એવા નહોતા, અને કોરોના એ પાસ કરી. અમુક ની એટીકેટીઓ સોલ્વ કરાવી દીધી. ડિટેન થાય એવા હતા, બેકલોગ કેટલી ભેગી થઈ ગઈ હતી, પણ બધા બચી ગયા. તો કોરોના વાયરસની અંદર જ સાહેબોને એમ કે સ્કૂલની અંદર છોકરાઓ તો આવતા નથી, એટલે ઘેર ડિજિટલ એ લોકોને ભણાવીએ, ઓનલાઈન. સાહેબો એમ માનતા હતા કે ઓનલાઈન ભણે છે. કશું ભણે હું? એક મોબાઈલની સ્ક્રીનના 2 ભાગ કર્યા હોય, એક બાજુ મેડમ દેખાતા બીજી બાજુ દયા ભાભી દેખાતી હોય, સ્પ્લિટ સ્ક્રીન. શું ભણે? બધા ભણજોલા ભણો છો ને? હું ભણો છો કે ભણાવો છો સાહેબને ઉઠા? એટલે ભણવાનું છે, બધાએ સારામાં સારા લેવલ સુધી પહોંચવાનું છે. પણ વાત એ કરી રહ્યા હતા કે ડેવલપમેન્ટ ખૂબ થઈ રહ્યું છે, પણ ફિઝિકલ ડેવલપમેન્ટની સાથે સાથે આંતરિક વિકાસ પણ એટલો જ જરૂરી છે. અમેરિકાની 34 કરોડની વસ્તી છે અને 40 કરોડ બંદૂકો છે. સામાન્ય માણસ પાસે, આર્મીની વાત નથી કરતો, સામાન્ય માણસોના ઘરમાં કુલ 40 કરોડ બંદૂકો છે. દર વર્ષે લાખો બંદૂકોનું પ્રોડક્શન થાય છે. ગન કલ્ચર અમેરિકાનું. અને હમણાં ટેક્સાસની અંદર ઉબાન્ડે સિટીની અંદર અને એક સ્કૂલની અંદર ફાયરિંગ કર્યું એક છોકરાએ. 19 બાળકો અને 2-3 સ્ટાફ, 21-22 જણાને મારી નાખ્યા અને પોતે મરી ગયો. કઈ દિશામાં જાય છે? આવી ઠેર ઠેર ઘટનાઓ વધી રહી છે. ખાલી ફિઝિકલ ડેવલપમેન્ટ નહીં ચાલે. ભારતનો વિકાસ ઘણો થયો છે, સારો થયો છે, હજુ તો વધારે થશે. આ તારાપુર વાળો રોડ કેવો થઈ ગયો! કામ ના હોય તો આંટો મારવાનું મન થાય એવા રોડ રસ્તા થઈ ગયા, એવી ટ્રેનો, એવા પ્લેન, બધી જ સગવડો, બધું સારું થતું જાય છે. પણ એની સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ સમજતા હતા
કે માણસનો આધ્યાત્મિક વિકાસ પણ થવો જોઈએ. સોલ વિકાસ ના કામ લાગે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડનાર લાદેન એ એન્જિનિયર હતા. પ્લેન ચલાવનાર એ પાયલોટ હતા. એ કોઈ અભણ માણસો નહોતા. વોટ્સ ધ મીનિંગ ઓફ એજ્યુકેશન? એજ્યુકેશનનો ઉપયોગ શું કર્યો? એટલે અધ્યાત્મ એ છે જે તમારી અંદર સુધારો કરે, વ્યક્તિત્વમાં સુધારો. 17 લાખ વર્ષ પહેલા દરિયામાં પુલ બાંધે. આજે એલએનટી કરે છે, નર્મદાનો પુલ બાંધ્યો છે ને આ બધું કર્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટી. એ ટેકનોલોજી ભારતમાં હતી, પણ ભારતની એક માનસિકતા, નબળી માનસિકતા 1000 વર્ષમાં કરી નાખી. એટલે પહેલી વાત મારી એ છે, અહીંયા જેટલા ભારતીયો બેઠા છો ત્યારે પોતાની જાતને અંડર એસ્ટિમેટ ન કરવી. આખા વિશ્વમાં ભારત જેવો કોઈ દેશ નથી અને ભારતીય પ્રજા જેવી કોઈ પ્રજા નથી. આ માનસિકતા આપણી દ્રઢ થવી જોઈએ. ભલે અત્યારે ક્યાંક વિઘ્નો છે, થોડી તકલીફો છે, થોડાક પાછળ છીએ, પણ આગળ આવવું છે, થઈ જ શકે. અને ભારતનું નામ રોશન કરવાનું કાર્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અખિલ વિશ્વની અંદર કર્યું છે. એવા સંતની આ શતાબ્દી છે, એવા સંતની જન્મજયંતિનો આ સુવર્ણ મહોત્સવ છે. એ ઉપક્રમે આ કાર્યક્રમ છે. પણ આ કાર્યક્રમ આપણને આંતરિક વિકાસની દિશામાં લઈ જાય છે. ખાલી બાહ્ય વિકાસ નહીં, આંતરિક પ્રગતિ. બાહ્ય વિકાસ તો ઘણા બધા થઈ જાય, વિદેશોમાં ઘણા વિકાસ થયા છે. એમ ખાલી ફિઝિકલ ડેવલપમેન્ટ નહીં. આ બાળકો બધા ભણી રહ્યા છે, સ્કૂલો એડવાન્સ થઈ ગઈ, અને કોરોનામાં ભણ્યા ને બધા. તમે હું ભણ્યા? હા, 2 છોકરા ભેગા થયા. એક છોકરો બીજાને પૂછે તે કોરોનાને જોયો? આમાંથી જોયો કોઈ કોરોનાને?